કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે આજે વરણી કરવામાં આવી છે. પ્રદેશ અગ્રણી અને પાર્ટીના નિરીક્ષક આઈ.કે. જાડેજા, કશ્યપ શુક્લ, સંગઠન ચૂંટણી ઇન્ચાર્જ કમાભાઈ રાઠોડે દેવજીભાઈ વરચંદના નામની જાહેરાત કરી હતી. સર્વસંમતિથી વરણી સાથે આગેવાનોએ પ્રમુખ પદે પુનઃ વરાયેલા દેવજીભાઈ વરચંદને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ આજે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના પ્રમુખોને રિપીટ કરાયા હતા અને જિલ્લાની સાથે કચ્છ ભાજપના પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદને પુનઃ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય પાર્ટીના નિરીક્ષક આઈ.કે. જાડેજા, કશ્યપ શુક્લ અને સંગઠન ચૂંટણી ઇન્ચાર્જ કમાભાઈ રાઠોડની હાજરીમાં લેવાયો છે. નવનિયુક્ત પ્રમુખને પાર્ટીના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ અગ્રણીઓ કચ્છ કમલમમાં આવતા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ તેમને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પણ વિનોદ ચાવડાનો જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ગુરુવારે કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે આનંદ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. કચ્છ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે 2010ની બેચના આઈએએસ અધિકારી છે. આનંદ પટેલે આ નિયુક્તિ પૂર્વે મદદનીશ કલેક્ટર ભુજ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર અને નાણાં વિભાગના અધિક સચિવ વગેરે જગ્યાઓએ ફરજ બજાવી છે. કચ્છને પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો ગણાવીને નવનિયુક્ત કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના લીધે ઉદ્યોગ, કૃષિ સહિતના ક્ષેત્રોનો વિકાસ થયો છે. જિલ્લાના વિકાસની અવિરત પ્રક્રિયામાં સહભાગી બનવા માટેના તમામ પ્રયાસો ટીમ કચ્છના સહયોગથી કરીશું, એવો વિશ્વાસ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વ્યક્ત કર્યો હતો. આપણો કચ્છ જિલ્લો એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેની વિવિધતા ધરાવતો આ ખૂબ વિશાળ જિલ્લો છે. આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે. કૃષિ ક્ષેત્રે હોય, હોર્ટિકલ્ચરનું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે પથ જાળવી રાખ્યો છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે. જિલ્લો ખૂબ વસ્તીની દ્રષ્ટિએ જે વિસ્તાર છે, વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે. ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું અને સાથે સાથે જે પણ બેઝિક ખાસ કરીને ગ્રામ્ય લેવલના જે આપણા આંગણવાડી, હેલ્થ, શિક્ષણ જેવા અગત્યના જે બાબતો છે એ બાબતો ઉપર ચોક્કસપણે જિલ્લાના આગેવાનો, જિલ્લાની ટીમ વગેરેને સાથે રાખી અને કામગીરી આપણે સૌ કરીશું. મારી ખૂબ શુભકામનાઓ હું આપું છું મારી સમગ્ર ટીમને અને આપ સર્વેના સાથ સહકારથી આપણે ચોક્કસપણે આગળ વધી અને આ જે વિકાસની અવિરત પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સહભાગી બનીશું. કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાના જન્મદિવસની કચ્છભરમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના વિવિધ મંડળો તેમજ વિવિધ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો તેમજ શુભેચ્છકો દ્વારા સેવાકીય અને જીવદયાની પ્રવૃત્તિઓ કરાઈ હતી, જેમાં ભુજ ખાતે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, સર્વ સેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂકંપમાં ઈજા પામેલા દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. તો મેઘવંશી ગુર્જર યુવા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જીવન જ્યોત બ્લડ બેંકમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળના યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ વેળાએ સાંસદની સાથે શહેર ભાજપ પ્રમુખ, યુવા મંડળના હોદ્દેદારો, કાર્યકર્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં આવેલી શાળા નંબર 20માં અભ્યાસ કરતા બાળકો સાથે કેક કાપીને સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો, આચાર્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ ચાવડાએ સૌ શુભેચ્છકો તેમજ સેવાકીય અને જીવદયાની પ્રવૃત્તિ કરનાર શુભચિંતકોનો આભાર પ્રકટ કર્યો હતો. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, સાથી સાંસદો, ધારાસભ્યો તેમજ દેશભરના સાંસદોને ભાજપના વરિષ્ઠ નેતાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી વિશેષ ઉર્જા સાથે સાંસદ દેશ સેવા અને નાગરિકોની સેવામાં કાર્યરત રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
મારા જન્મદિવસ અંતર્ગત સવારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે કવિઓ જૈન મહાજન, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને વિશેષ રૂપે રત્નકરી કંપનીના CSR ફંડમાંથી આજે 20 કરતાં વધારે ઇલેક્ટ્રિક વ્હીલચેર 50,000 રૂપિયાની કિંમત આજે 20 દિવ્યાંગોને આપવામાં આવી હતી. એના સિવાય પણ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારી સંસ્થાના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને જરૂરિયાતમંદ જે દિવ્યાંગોની જે સાધન સામગ્રીઓ એમને જીવનમાં ઉપયોગી થતી હોય એનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, એમને અર્પણ કરવામાં આવી હતી. આવી અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય કે મારો હોય કે અમારા કોઈ સ્નેહી મિત્રનો હોય તો આ પ્રકારનું કાર્ય અમે કરતા હોઈએ છીએ. આજે સર્વ સેવા સંઘના પ્રમુખના સૌ પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટીશ્રીઓ, કવિઓના પ્રમુખ જીગરભાઈ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ અને અન્ય બધા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કચ્છની અંદર જે અર્થક્વેકમાં ઇફેક્ટેડ દિવ્યાંગજનો હતા એમને આજે અમે અહીંયાથી પેરાપ્લેજિકના દર્દીઓ એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવા જઈ રહ્યા છીએ. આ ઇલેક્ટ્રિક વ્હીલચેર એ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈ એમના સહયોગથી 25 જેટલા દિવ્યાંગોને પેરાપ્લેજિક પેશન્ટોને વ્હીલચેર અર્પણ કરી રહ્યા છીએ. વધુમાં આપને જણાવું તો દર વખતની જેમ આ વખતે પણ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પોતાના સ્વખર્ચે 35થી વધુ દિવ્યાંગોને કેલિપર્સ, ઘોડી, ટ્રાયસિકલ, કાનનું મશીન, વોકર એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આમ આજના આ સેવા કાર્યથી વિનોદભાઈનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, સર્વસેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગજનોને અમે સાધનો અર્પણ કરી રહ્યા છીએ. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજના પ્લેન સર્કલથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના માધ્યમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. ભુજ નગરપાલિકાના માધ્યમથી હમણાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. સદભાવના વૃદ્ધાશ્રમ જે આખા ગુજરાતમાં વૃક્ષો વાવી રહ્યું છે, નગરપાલિકાના નેતૃત્વમાં ભુજ શહેરની અંદર અત્યાર સુધી 8,000 વૃક્ષો એમણે વાવેતર કર્યું છે અને જે એમનો સંકલ્પ છે કે ભુજની અંદર 25,000 વૃક્ષો ચાલુ વર્ષે વાવવા અને એની વ્યવસ્થા અને જગ્યા આખી નગરપાલિકાએ ઊભી કરી છે. સદભાવના જે પ્રમાણે અમારી સાથે એમનો વાર્તાલાપ થયો અને કચ્છની અંદર અત્યાર સુધી એમણે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે અને આ વર્ષનો એમનો સંકલ્પ છે જે ભુજથી કચ્છના જોડતા બધા જ મેઇન હાઈવે રોડો છે, ઇન્ટિરિયર રોડો છે, એની આ બધા જ રોડ પર 5 લાખ વૃક્ષો વાવવાનો એનો સંકલ્પ છે. કંપનીઓનો CSR હોય, દાતાશ્રીઓનો સહયોગ હોય, સરકારની યોજનાઓ હોય અને વ્યક્તિગત લોકો પોતાના પરિવારના નામે પણ આગળ આવી કરીને કચ્છની અંદર વૃક્ષો વાવી રહ્યા છે. મને લાગે છે કે આવનાર સમયમાં ખૂબ મોટું કાર્ય સદભાવનાના માધ્યમથી આ કચ્છની અંદર વૃક્ષારોપણનું થવા જઈ રહ્યું છે. ત્યારે એમને બિરદાવી અભિનંદન આપ્યું અને તમારા માધ્યમથી હું છેવાડાના સૌ લોકોને જાગૃત કરવા માંગુ છું કે આપણે બધા સાથે મળી કરીને સદભાવના વૃદ્ધાશ્રમને સહયોગ કરીએ અને કચ્છની અંદર વધુ વૃક્ષો જે વાવવાનો એનો સંકલ્પ છે એને પૂરો કરાવીએ. કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની કચ્છભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે મુન્દ્રા ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવીના માર્ગદર્શનથી મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી છાયાબેન ગઢવી અને તેમની મુન્દ્રા શહેર અને તાલુકા મહિલા ભાજપ મોરચાના હોદ્દેદારોએ ગરીબ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ભૂખી નદીના પટમાં ગૌમાતાને નિરણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાયાબેન ગઢવીએ યુવા સાંસદ વિનોદ ચાવડા રાજકીય ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરી અને તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે અમે અહીંયા કને બેન શ્રી પ્રભારી કચ્છના પ્રભારી શ્રી છાયાબેન ગઢવી અને શહેરના પ્રમુખ અમારા પ્રજ્ઞાબેન પીઠડિયા, જયાબેન મહામંત્રી શ્રી જયાબેન જોશી
અને તાલુકાના પ્રમુખ કોકિલાબા અમે સર્વે બહેનોએ મળી અને આ ગરીબ વસ્તીમાં ખાવાની કીટ અર્પણ કરી અને વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે અમે આશાપુરા માને પ્રાર્થના કરીએ છીએ કે વિનોદભાઈને ખૂબ આયુષ્ય માતાજી પ્રદાન કરે તેમજ ખૂબ સારા કાર્ય કરતા રહે એવી અમારી માતાજી પાસે પ્રાર્થના. શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ વસ્તીમાં આવી અને વસ્તુનું કીટ વિતરણ કર્યું. એના કીટ વિતરણ કરવાનો મોકો મળ્યો તે બદલ આપણા બેનશ્રી અમારા છાયાબેન તથા શિલ્પાબેન, પ્રજ્ઞાબેન એ બધા માર્ગદર્શન નીચે આપણે એક કાર્યક્રમ પૂરો કર્યો. આપણા લોક લાડીલા એવા ચાહક વિનોદભાઈનો આજે જન્મદિવસ નિમિત્તે અમે આજે ગરીબ જે નાના ગરીબ પ્રજા છે તે આવીને અમે આજે એ લોકોને દાળ ભાત શાક રોટલીનું વિતરણ કર્યું અને સાથે સાથે અમે વિનોદભાઈ યારે સતત ચાલીએ છીએ. વિનોદભાઈ આજે લોક લાડીલા હોવાના કારણે જ આજે જુઓ એનો જન્મદિવસ અમે અહીંયા ઉજવી રહ્યા છીએ અને સાથે અમે ભગવાન આજ્ઞા એક એવી જ અરદાસ કરીએ છીએ કે એમને આયુષ્ય ઘણું બધું મળે અને એમની ખૂબ જ ચડતી થાય અને માતાજી આશાપુરામાં કને અમે અરદાસ કરીએ છીએ. અને આજે જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચા વતી એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજના દિવસે મારા ભેગા પ્રજ્ઞાબેન છે, શિલ્પાબેન છે, જયાબેન છે, અમારા તાલુકાના પ્રમુખ કોકિલાબેન છે. અમે બધાએ મળીને આ એક કાર્યક્રમ ગોઠવવાનું નક્કી કર્યું અને આજે અમે ગરીબ પ્રજામાં આવી અને જે જમવાનું વિતરણ કર્યું એ બદલ હું મહિલા મોરચાનો એક ખૂબ ખૂબ આભાર માનું. ભુજના સંત રોહિદાસ નગરમાં યુવાને ફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ 35 વર્ષીય ધનજી મહેશ્વરીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો, જેને સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ખાવડામાં ગત રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં 35 વર્ષીય ગુરુદીતસિંહ કુલવંતસિંહે પગે ચાલીને જતો હતો ત્યારે એજેક્સ વાહનના ચાલકે તેને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું, જેને પગલે પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહત્વનું એ છે કે ભુજ ખાવડા રોડ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, પરંતુ ખાવડાના આરે પાર્કમાં પણ આ ઘટના રોજિંદી બની છે. સતત 5મા દિવસે અકસ્માતમાં 5મું મોત થયું છે. બનાવ અંગે ખાવડા પોલીસે નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અંજાર તાલુકાના વરસામેડીમાં નાળામાં પડી જતા યુવાનનું મોત થયું હતું. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ હતુભાગી 31 વર્ષીય બેજુલ બંસલ વેલ્સપન કંપનીની પાછળ નાળાના કિનારે બેઠો હતો ત્યારે અચાનક નાળામાં પડી જતા ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં રહેતા 2 શખ્સો 1 કિલો ગાંજો લઈને મુન્દ્રામાં ડિલિવરી આપવા માટે જતા હતા ત્યારે પ્રાગપર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં અંજારથી પ્રાગપર ચોકડી પાસે સનસિટી કંપનીએ જતા સર્વિસ રોડ ઉભા રખાવી તપાસ કરાઈ હતી. દરમિયાન તેઓની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ખોડિયારનગર ઝુંપડપટ્ટીના નરેશ દેવી પૂજક અને અજય દેવી પૂજકની અટક કરી છે. 995 ગ્રામ ગાંજો અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝડપાયેલું નરેશ અગાઉ પર ડ્રગ્સ કેસમાં આવી ચૂક્યો છે. પ્રાગપર પોલીસે કરેલી કાર્યવાહીની ક્રોસ તપાસ માંડી પોલીસને સોંપવામાં આવી છે. કંડલામાં સરકારી પ્લોટ લીઝ પર આપવાની લાલચ આપીને 1.5 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા યુવાને કંડલામાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી હતી અને એક મહિલા સહિત અમદાવાદની ત્રિપુટીએ 1.5 કરોડની ઠગાઈ કરી હતી, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી અને વધુ આરોપીને પકડી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. શ્રીપદ કોર્પોરેશન નામની પેઢીમાં સ્ક્રેપના માલનું કમિશનનું કામ કરતા ભાર્ગવ જોશીએ ફરિયાદ કરી હતી, જેમાં આરોપી તરીકે અમદાવાદનો મધુર અગ્રાવત, પ્રફુલ અગ્રાવત અને મિત્તલબેન પટેલના આરોપી તરીકે નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા તેના ઓળખીતા જૂનાગઢના જયદેવભાઈ નિમાવત મારફતે મધુર અગ્રાવત સાથે પરિચય થયો હતો અને ધંધા બાબતે મધુર સાથે ફોનમાં વાતચીત થઈ હતી. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા માટેનું લાયસન્સ કઢાવી આપીશ અને કંડલા ખાતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું યુનિટ ભાડા પેટે રાખવાની વાત થઈ હતી, જેથી મધુરભાઈએ લાયસન્સ કઢાવી આપવાનું કહ્યું હતું. આ રીતે છેતરપિંડીનો ફરિયાદી ભોગ બન્યા હતા, જેથી ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.